હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો મેં નહીને રેડી થઈ ગયા છે, સવાર પડી ગઈ છે અમારી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મિની વ્લોગમાં. તું શું કરસ? લાવ લગાઈ આપું. એ સ્પ્રે લગાવે છે જાતે. આની નહીં સ્મેલ સારી મૂક. તો હેલો મિત્રો, આજે અમે એક સરપ્રાઈઝ જગ્યાએ જવાના છીએ. લંડનમાં જ્યારે ક્રિસમસ હોય ત્યારે જ આ હોય છે. તો આજે હું, મુક્ત, હરી અને નિકુંજ અમે ચારેય એ જગ્યાએ જવાના છીએ. બહુ નાઇસ હોય છે. આખો વિડીયો જોજો, તમને મજા આવશે જ્યારે જઈશું ત્યારથી. આના મુક્ત જુઓ, મારું એક ચપ્પલ અહીં છે અને કેને પહેર્યું છે જુઓ. આના જો કાગળિયા લગાવ્યા છે બધા એને. મજાતે આમાં સ્કૂટી બને, આમાં સ્કૂટી બને, આમાં સ્કૂટી બને, આ સ્કૂટી બને, આ સ્કૂટી બને. ના ગેલથી બનાય. ઘેરથી બનાવી. આ શું બનાવી તે ભૂત? મોન્સ્ટર ટ્રક. હે? મોન્સ્ટર ક્રાફ્ટ? મોન્સ્ટર ટ્રક. મોન્સ્ટર ટ્રક? યા. ઓકે. તો જો મુક્ત બહાર આવ્યો છે. આજનું વેધર છે કંઈક આવું. હાર, તાર ફ્રેન્ડનું ઘર છે આવું છે. નાઇસ છે વેધર. ઠંડી છે પણ એટલી નથી લાગતી. હેલો, આજે હું બનાવું છું પાવભાજી. કોને કોને પાવભાજી ભાવે છે? ગ્રીન બનાવવાનો ટ્રાય કરું છું. સુરતમાં મળે જેવી ગ્રીન પાવભાજી. હોય કાજભાજી. હવે આપણે બને છે કે નહીં ટ્રાય કરીએ. નહીં મુક્ત? તો જો ભાજીમાં આપણે લસણ નાખી દીધું છે ચોપ કરીને. લસણ 2 મિનિટ સુધી થોડું થઈ જાય એટલે થોડું લસણ પાકી જાય એટલે આપણે અંદર લીલી ડુંગળી નાખી દઈશું. હવે ડુંગળી થોડી સતળાઈ જાય એટલે આપણે એની અંદર ગ્રીન કેપ્સિકમ જે ચોપ કર્યા છે, મેં આવી રીતે ચોપ કરી દીધા છે, એને આપણે નાખી દઈશું. બધું મસ્ત મિક્સ કરી થોડું પાકવા દઈશું એને. તો કેપ્સિકમ થોડા થઈ ગયા છે એટલે એની અંદર આપણે લીલા વટાણા, અમારી ફ્રોઝન હોય છે એટલે હું ફ્રોઝન નાખું છું. તમારે જો ઇન્ડિયામાં લીલા મળતા હોય તો તમે લીલા ફ્રેશ નાખી શકો છો. એમાં સરસ ચડવા દેવાના. તો જો બધું સરસ શેકાઈ ગયું છે. હવે એની અંદર મારી પાસે ફ્રોઝન પાલક છે તો એ નાખી દઈશ. તમારી પાસે ફ્રેશ હોય તો ફ્રેશ નાખી શકો છો, પણ મારી પાસે નથી તો મેં ફ્રોઝન યુઝ કરી છે. પાલકથી થોડો કલર વધારે ગ્રીન થાય એટલે આપણે ગ્રીન પાલક યુઝ કરીશું. તો જો આમાં મેં લીલા મરચાં અને ટામેટાં બંને પીસી કાઢ્યા છે. હવે આપણે અંદર એડ કરી દઈશું. તમારી પાસે જો ગ્રીન ટામેટાં હોય તો તમે ગ્રીન ટામેટાં પણ યુઝ કરી શકો છો. મેં એટલે બહુ ટામેટાં નથી લીધા, થોડું લીંબુ યુઝ કરી લઈશું ખટાશ માટે, તો કલર સરસ ગ્રીન કલર આપણો રહે ભાજીનો. તો બસ હવે સરસ એના શેકાઈ જાય એની રાહ જોઈશું. તો શાકભાજીમાં મેં વટાણા નથી લીધા, આની અંદર બટાકા, ફુલેવાર અને ગાજર, આ 3 વસ્તુ લીધી છે. હું પાવભાજીમાં આ 3 જ વસ્તુ નાખું છું તો મેં 3 જ લીધું છે, બાકી બધું આની અંદર શેકાય છે. તો આમાં સ્લાઇડ ફૂડ કલર મેં નાખ્યો છે, સ્લાઇડ 1 પિંચ જેટલો.
મીઠું નાખી દીધું છે, થોડું હલકું લાલ મરચું નાખ્યું છે અને ધાણા જીરું પાવડર. હવે પાવભાજીનો મસાલો નાખી દઈશું આપણે. તો મારી જોડે જે પાવભાજીનો મસાલો છે એ સોજિત્રાનો ફેમસ છે. સોજિત્રા ફેમસ છે, એનો પાવભાજીનો મસાલો છે. તો એ હું યુઝ કરું છું. એનાથી ભાજી બહુ સરસ બને છે. ત્યારે બધું મિક્સ કરી લઈશું. જો બધું બાફેલું વેજીટેબલ નાખી દીધું છે અંદર. આપણે હવે એને મિક્સ કરી લઈશું મસ્ત. તો જો ગ્રીન ભાજી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. બસ હવે આપણે બટરનો તડકો મારી દઈશું એટલે આપણી ભાજી રેડી. તો દેખાય છે. તો જો તડકામાં મેં લીલી ડુંગળી થોડી નાખી છે, ધાણા નાખ્યા છે, હિંગ નાખી છે. હિંગ નાખી નથી મેં, આની અંદર તડકામાં નાખી છે મેં બટર અને થોડું મેં તેલ લીધું છે. મસ્ત થોડું થઈ જાય છે, થઈ જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું ભાજીમાં. તો જો આપણે તડકો નાખી દીધો છે એક્સ્ટ્રા થોડો. હું બટરનો તડકો છેલ્લે કરું છું એટલે થોડી તળી રહે આવી રીતે. હવે એની ઉપર થોડા ધાણા નાખી દઈશું ગાર્નિશિંગ કરીને. આપણી ભાજી ગ્રીન ભાજી રેડી છે. તો ચાલો, તો રસોઈ થઈ ગઈ છે અને હું ને મુક બેઠા છીએ. મુક ટાઈપેડમાં જોવે છે અને હું બેઠી છું. મુક્ત, what are you doing? I will learn Latin family. Oh wow, nice. Hello. અમે સાંજે જે જગ્યાએ જવાના છીએ એને કહેવાય છે વિન્ટર વન્ડરલેન્ડ. હા, હું જઈશ. ત્યાં આગળ જેમ ઇન્ડિયામાં વૌઠાનો મેળો હોય છે, પેટલાદનો મેળો હોય છે, એવા મેળા ભરાય છે, એવો અમારે લંડનમાં વિન્ટર વન્ડરલેન્ડ હોય છે. જ્યારે ક્રિસમસ ટાઈમ હોય ત્યારે જે મેળો ભરાય અમારે. એટલે મેં ઠંડી હોય પણ જઈએ છોકરાઓને લઈને. તો હું તમને આજે બતાવીશ. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો જો અમે રેડી થઈ ગયા છે. હવે જઈશું અમે વિન્ટર વન્ડરલેન્ડ. હે ને કપડાં ધોવા નાખે છે. મુક્તને આવું નથી ને એટલે રડે છે.